है भक्ति नंदन, मुक्तिदायक है धर्म नंदन, भक्त वत्सल शरणागत तारक, सहजानंद हरि अधमोधारक, प्रेम प्रदायक है भक्ति नंदन, मुक्तिदायक है धर्म नंदन, भक्त वत्सल शरणागत तारक, सहजानंद हरि अधमोधारक, अधमोधारक, अधमोधारक। ભલા ભક્તજનો, સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ દ્વારા ઘણા સમયથી દિવ્ય રવિ સભા એના માધ્યમથી અનેક ભક્તોને આપણો જે સત્સંગ છે, મહારાજનો જે રદગ્રત અભિપ્રાય છે, એ આ કથા વાર્તા અને સત્સંગના માધ્યમથી સૌ કોઈ ભક્તોને આ જ્ઞાન જ્યારે વચનામૃતના માધ્યમથી મળી રહ્યું છે, ત્યારે ભગવાન સ્વામિનારાયણ જેને મારા કહે છે ને, એ આશ્રિત વાત્સલ્ય સાથે કહે છે. આપણે શિક્ષાપત્રી વાંચીએ ને ત્યારે ભગવાન સ્વામિનારાયણને એમ થાય કે મારો આશ્રિત મારી પૂજા કરી રહ્યો છે, એટલે શિક્ષાપત્રી વાંચવાની. ધર્મ દુલારા તમે છો અમારા, ધર્મ દુલારા તમે છો અમારા, આ વાત તમને હરિવર કહું છું. ધર્મ દુલારા તમે છો અમારા, આ વાત તમને હરિવર કહું છું. તમ દર્શ વિણ અખરુવે છે, તમ વિયોગે હૈયું બળે છે, તમ ચરણમાં જીવ ઠરે છે, તમ પ્રતાપે મુક્તિ મળે છે. ધર્મ દુલારા તમે છો અમારા, ધર્મ દુલારા તમે છો અમારા, આ વાત તમને હરિવર કહું છું. ધર્મ દુલારા તમે છો અમારા, આ વાત તમને હરિવર કહું છું. શ્રી હરિ સ્વામિનારાયણ, શ્રી હરિ સ્વામિનારાયણ. આપણે કોઈ રઘુવીરજી મહારાજ કે વિહારલાલજી મહારાજ મોટા આચાર્યોના દર્શન નથી કરેલા, એની વાતો સાંભળી છે, પણ જે વાતો સાંભળી છે એને વાતોને પુરવાર કરનાર કોઈ આચાર્ય વિદ્યમાન હોય તો આપણા બધાયના સૌ કોઈના લાડીલા પ્રાણ પ્યારા આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ છે. તમે કરુણા સાગર, તમ કારણ આ જગ ઉજાગર, દેવાધિક મહિમા. મહારાજશ્રીએ 1000 ઉપરાંત મુમુક્ષુ સાધુઓને દીક્ષા આપી. એક શિખરબદ્ધ મંદિર બનાવવું હેલું છે, પણ એક મુમુક્ષુને સાધુ બનાવો, સંપ્રદાયની સેવામાં લાવવો, જોડવો, એટલું જ અઘરું કામ છે. પૂજ્યપાદ મહારાજશ્રીના હસ્તે મને ખ્યાલ છે ત્યાં સુધી અત્યાર સુધીના આચાર્યશ્રીઓ શ્રીજી મહારાજ પછી જે થયા એમાં સૌથી મોટું યોગદાન સાધુઓ આપવાનું પૂજ્યપાદ મહારાજશ્રીના હાથે કદાચ હશે. વડતાલ સભા મંડપમાં આવડી મોટી સભા એ રવિ સભાના માધ્યમે થાય, એ તો આ રાકેશ પ્રસાદજી મહારાજના સમયમાં જ આપણે એના દર્શન થાય છે. પ્રેમ મારો છે આ સાચો, પ્રાણ પણ આપી શકું. એક ઈચ્છા છે જીવનની, તુજને હું પામી શકું. આ જગતની મોહ માયા મેં હવે છોડી દીધી. જ્યારથી મહારાજશ્રી બેઠા છે ત્યારથી આજ દિવસ સુધી
એ કોઈ નાના સંતને જુએ કે મોટા સંતને જુએ, કોઈ મોટા હરિભક્તને જુએ કે નાના હરિભક્તને જુએ, એમનો ભાવ દરેકના પ્રત્યે એક જ સરખો રહેલો છે. અને એના પરિણામ સ્વરૂપે આપણને આટલી સારી સભાના દર્શન થાય છે. તમે છો અમારા. આ વાત તમને હરિવર કહું છું. ઘરમાં દુલારા તમે છો અમારા. ઘરમાં દુલારા તમે છો અમારા. આ વાત તમને એમે જે જોયેલું એમાંના આજે ગાદીએ 2003માં બિરાજમાન થયા અને આ 2025 એક અણુભાર ભગવાન પ્રત્યેના ભાવમાં, સંતો પ્રત્યેના ભાવમાં, સત્સંગ પ્રત્યેના ભાવમાં ફરક નથી પડ્યો એવો મારો આ સત્સંગનો સૌથી જૂનો અનુભવ છે. જ્યારથી મહારાજ શ્રી લક્ષ્મણદેવની ગાદી ઉપર વડતાલમાં બિરાજમાન થયા ત્યારથી વડતાલ દેશ, વડતાલ ગાદીનો સુવર્ણકાળ વર્તી રહ્યો છે. સૌ પ્રથમ વડતાલ બોર્ડને, કોઠારી, ચેરમેન, તમામ સભ્યોને અમે એટલા માટે ધન્યવાદ આપીએ છીએ કે એટલી મોટી વિશાળ સંખ્યામાં સર્વે હરિભક્તોને તેડાવ્યા. આપણે જે પવિત્ર યાત્રાધામો છે, જુનાગઢ શ્રી રાધારમણ દેવ હોય, શ્રી મદન મોહનજી મહારાજ હોય, ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ હોય, સાળંગપુરના કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ હોય, આ બધા સ્થાનોથી સંતો આવ્યા અને અમારા માટે એમની પ્રસાદીનો હાર લઈને આવ્યા છે. એ જ અમારા માટે બહુ મોટું આજના દિવસનું સદભાગ્ય છે. એના માટે અમે વડતાલ સંસ્થાને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ.